તો વલસાડમાં ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના છઠ્ઠા દિવસે રામ મંદિર ફ્રેમ સાધો બેન્ડ દ્વારા ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આધુનિક સંગીતના સથવારે પરંપરાગત ભજનો રજૂ કરાયા। પ્રખ્યાત સાધો બેન્ડની આગવી શૈલીમાં ભજનો સાંભળી યુવા પેઢી સહિત તમામ ઓધો પ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા હતા। TV13 ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાળી અને દીપકભાઈ કટારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી આયોજિત આ મહોત્સવમાં શ્રીમદ ભાગવત કથા અને ઓધો ભવનના લોકાર્પણ સાથે સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોનું અદ્ભુત સિંચન થઈ રહ્યું છે। કચ્છી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સમગ્ર આશ્રમનું સંચાલન કરે અને જેના નેજા નીચે આ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે એવા પઠાઈભાઈ, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ કથાનો જે મનોરથ જેણે સેવો હતો એવા અમારા દીપેશભાઈ ભાનુશાળી, એમના પિતાશ્રીની સ્મૃતિ અરવિંદભાઈની। એટલે કહેવાનો મતલબ કે વલસાડ જિલ્લામાં હજી સુધી આવો ઉત્સવ, આવી કથા અને આવું ભવન હજી સુધી નથી થયું। એ ઓધવરામ બાપાની, ભગવાન ઓધવરામની કૃપા છે બધા ઉપર, ભાનુશાળી સમાજ ઉપર બાપાની વધારે કૃપા ઉતરે એવી કામના કરી। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો આજે છઠ્ઠા દિવસે દિલ્હીનું ફેમસ અને લોકપ્રિય એવું અયોધ્યા રામ ભગવાનનું ફેમ એવા સાંધો બેન્ડ આજે એમની આગવી શૈલીમાં, મધુર વાણીમાં ભગવાન રામ અને ભજનની પીરસ્યા છે, જેમાં યુવા પેઢીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ ભજનો માણી રહી છે।